नमस्ते विद्यार्थी मित्रों, जिसका आपको इंतजार था वो घड़ी आ चुकी है। घણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી કે સર અમારી હોલ ટિકિટ ક્યારે આવશે। તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દીધો છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ પ્રવાહ દરેકની હોલ ટિકિટ આવી ગઈ છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિષય ફેબ્રુઆરી અને માર્ચ 2025 માં ગણતરીના દિવસો બાકી છે તમારી બોર્ડની પરીક્ષાને। તો સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક। અને જો તમે ધોરણ 10 માં ભણો છો વિદ્યાર્થી મિત્રો, તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જે યુથ સ્વયં પેપર સેટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન, એના સિવાય વિદ્યાર્થી મિત્રો ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે। અંગ્રેજી ગ્રામરમાં તમને તકલીફ પડતી હોય એક પણ માર્ક્સ તમારો નહીં કપાય વિદ્યાર્થી મિત્રો। ગણિતના આપણે 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોઈશું, હેતુલક્ષી માટે આપણે અલગથી સિરીઝ આવશે। વિજ્ઞાનમાં દરેક ચેપ્ટરના વન શોટ રિવિઝન આવશે અને એનામાંથી જ પૂછાશે, બરાબર। વિજ્ઞાનમાં 6 ચેપ્ટર તમે કરી લેશો વન શોટ રિવિઝનના, એનો મતલબ તમારા મિનિમમ 60-70 માર્ક્સ પાક્કા થઈ જશે। ગણિતમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ વિભાગનું સોલ્યુશન, પેપર કઈ રીતે લખવું, દરેક ઇન્ફોર્મેશન હું તમને આપીશ। પ્રી બોર્ડમાં પણ જે પૂછાયું હતું વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાથી કહી દીધું હતું, અને બોર્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે થશે। તો હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરીને બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો। ગેરંટી સાથે કહું છું તમને 100% ફાયદો થશે, બરાબર। હોલ ટિકિટ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો કે જે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો છે એમાં આ વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો। તમારા જે સ્કૂલના આચાર્ય શ્રી હશે, એ પ્રિન્સિપલ હશે, એ હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેશે અને એકાદ બે દિવસમાં તમને ફોન અથવા મેસેજ આવી જશે કે વિદ્યાર્થી મિત્રો તમે હોલ ટિકિટ લેવા આવી જઈ શકો છો। તમારે વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન ચેક કરી લેવાની છે, તમારો ફોટો, વિષય, બરાબર। ખાસ કરીને બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત છે, બરાબર, તમે જે સિલેક્ટ કર્યું છે એ જ છે ને। એના પછી કેન્દ્રનું નામ, સરનામું, બરાબર। અને વિદ્યાર્થી મિત્રો એમાં તમને સ્કૂલનું એડ્રેસ પણ લખેલું હશે, કઈ જગ્યાએ તમારો નંબર છે। તો વિદ્યાર્થી મિત્રો તમે 1-2 દિવસમાં જઈને જોઈ આવજો, બરાબર। અને તમારે આની પ્રિન્ટ પણ કાઢી દેજો, 3 થી 4 ઝેરોક્સ કાઢી દેજો। પછી તમને લાગતું હોય કે અટક, નામ, પિતાના નામ, જન્મ તારીખમાં કંઈ સુધારો કરવાનો હોય તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતના કરાવી દેજો, બરાબર, જેથી પાછળથી તમને તકલીફ ના પડે। એના પછી 80 માર્ક્સનું પેપર આવશે તો બધું તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો। જો તમે રિપીટર ઉમેદવાર હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશનથી તમે વાંચી શકો છો, બરાબર। મેં તમને પહેલા જ કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો પિતાનું નામ ને એ બધી વસ્તુ છે। આની તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો, બરાબર। બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, અને બધાને બેસ્ટ ઓફ લક। અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, તમને ખૂબ જ ફાયદો થશે, બરાબર। તો આપણે મળીશું આજે રાત્રે લાઈવ લેક્ચરમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ સો મચ।